કેમ છો મિત્રો? બધા મજામાં? બધાને જય શ્રી રામ। તો આજે છે મિત્રો રામનવમી, બધાને રામનવમીની બહુ શુભેચ્છાઓ। તો આજે આપણે જવાનું છે સાળંગપુર, એટલે જો આપણે ગામમાંથી બ્લોગ ચાલુ કરવાનું ભૂલી ગયા હતા, એટલે આપણે જો ચારથી બ્લોગ ચાલુ કર્યો। ખબર તમને બોટાદ જિલ્લામાં, એટલે કે રંગીલા બોટાદની અંદર આપણે બ્લોગ ચાલુ કરવો પડે છે। ઘરેથી આમ તો હાવ ભૂલી ગયો બ્લોગ ચાલુ કરવાનું, એટલે આપણે જો પાછો આપણે બોટાદની અંદરથી બ્લોગ ચાલુ કર્યો છે। થોડુંક બોલવામાં થોડુંક હજી કેવર આવે છે, કારણ કે જો ફક્ત બ્લોગ નથી બનાવ્યા। મેં કીધું આજે રામનવમી સાળંગપુર જતા આવ્યો, કષ્ટભંજનના હનુમાનજીના દર્શન કરતા આવી અને તમને બતાવું ત્યાં કેવું છે, અને મૂર્તિ તમને બતાવી છે ખાસ। જે મારા મિત્રો બધા આવે છે એ સાસરીએ, કારણ કે કાલે માતાજીનો માંડવો હતો, ત્યાં રોકાણા હતા, હું નહોતો ગયો, એટલા માટે સાસરીએ ડાયરેક્ટ આવે છે। એ બધા હાલીને આવે છે, અને આપણે આ છે જો બોટાદ ડાયરેક્ટ કાલે નહોતા ગયા, એટલે બોટાદ જવું પડે। બોટાદથી આપણે ડાયરેક્ટ સાળંગપુર જવાનું છે। સાળંગપુર જઈને તમે બધું બતાવીશ જોરદાર। તો ઠેઠ સુધીનો બ્લોગ જોતા રહીજો, અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો, લાઈક કરી દીજો અને શેર કરી દીજો। ઓકે, તો તમે કન્ટિન્યુ કરતા રહીજો મિત્રો। જો આ છે આપણો રંગીલો બોટાદ, ત્યાંથી જો આપણે રોડ જાય ને આ બાજુ બોટાદની અંદર જાય છે, અને આ બાજુ જાય છે એ સાળંગપુર બાજુ જાય છે। આપણે એ બાજુ જવાનું, તો એ બાજુ જઈએ આપણે, ત્યાં કદાચ વાહન મળી રહે ને તો આપણે વાહનમાં બેસી જઈએ શાંતિ, એટલે વાંધો ન આવે। આપણે હાલ્યા જઈએ છીએ, અને આ વાહન મળે તો જઈ જઈએ, બરોબર। તો મિત્રો જો આપણે તો રેકોર્ડિંગ કરવું પડે, કારણ કે રિક્ષામાં બેઠા ને અવાજ બહુ આવે છે, એટલા માટે આપણે અવાજ ધીમો કરી નાખ્યો। આપણે જો રિક્ષામાં બેસી ગયા છીએ, વાહન મળી ગયું આપણને, અહીંથી ડાયરેક્ટ સાળંગપુર ઉતરવાનું થાય। ભાડું કેટલું લે ખબર નહીં હવે, ડાયરેક્ટ હવે તમને સિનેમેટિક સ્વર બતાડતો પહેલાં, અને ડાયરેક્ટ આપણે પહોંચી જઈએ સાળંગપુર, બરોબર। તો મિત્રો આપણે પહોંચી ગઈ સાળંગપુર, અને તમે આનો નજારો તમે જોઈ શકો છો કેવું છે। અને આ મૂર્તિ છે ને તમને આગળથી બતાવું, આગળથી કેવીક લાગે છે। અહીંથી જો આપણે અહીં જવાનું આ બાજુથી રસ્તો આવતો લાગે છે, આગળથી બતાવો આગળ કેવું છે। મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ સાળંગપુર, અને તમે અહીંથી બતાવો, અહીંથી મૂર્તિ તમે જો કેવું તમે દર્શન કરાવવું પહેલાં તમે જોઈ લો, તમે જોઈ શકો છો મિત્રો। અહીં છે મૂર્તિ, ઝૂમ કરીને બતાવી દઉં, હમણાં તમને પાંચ જણ બતાવી એક આ મંદિર છે ત્યાં તમને બતાવું, અને આ બાજુ છે હનુમાનજી મહારાજની મૂર્તિ જોરદાર, તમે જોઈ શકો છો। એ હમણાં તમને પાયા લઈ જઈને તમને બતાવું, બહુ મજા આવશે તમને। અને આ બધો રસ્તો જાય છે, એટલે મંદિર દર્શન કરતા હોય આપણે, મંદિરના દર્શન કરતા હોય આપણે। આપણે હનુમાન દાદાના દર્શન કરી લીધા છે, અને આપણે અત્યારે ફરવા જઈએ છીએ, આપણે માયા મંદિર છે તમે જોઈ શકો છો, પછી બીજે રખડવા જઈએ। આ બાજુ તમે જોઈ શકો છો આ ભોજનાલય છે, આવડું મોટું તમે ક્યાંય જોયું છે। આ બાજુ આ સ્ટોર છે, તમે એ જોઈ શકો, તમને બધું વસ્તુ મળી રહેશે। આ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે, જોઈ શકો છો, ને આ બાજુ જો તમે હે ને બાકી એક નંબર આ ભોજનાલય। દર્શન કરી લીધા છે આપણે, હનુમાન દાદાના દર્શન કરી લીધા, સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી લીધા। હવે ચેક સ્ટોરમાં જઈએ આપણે, સ્ટોરમાં જઈને વિડીયો ઉતાર્યો આપણે, હાલો। તો મિત્રો જો આપણે હવે સ્ટોરમાં જઈશું, અને બધી વસ્તુ જોઈશું હવે, અલગ અલગ જે વસ્તુ બધી હોય ને એ વધારે થોડું જો ભીડ ઓછી છે। હવે જેમ જેમ તડકો થાય છે એમ અંદર આવવા મળશે, કારણ કે અંદર એસી બેસી છે ને, એટલે ટાઢું વાતાવરણ હોય, એટલે બધા અંદર આવતા રહે મજા, એવું કરે મજા, તડકો લાગે તરત અંદર આવતા રહે, તમે જોઈ શકો। અને આ બાજુ હનુમાન દાદાના ફોટા નકરા તમને જોવા મળી જશે, અને ખરીદી પણ શકો। આપણે જો લુક દેખાડતી તમારું જોઈએ તમે એટીકેટીમ છે ને, આપણે આપણો આઈફોન છે એ દેખાડી દેવો પડે ને ભાઈ। મિત્રો બહાર થોડીક ગરમી થાય છે, પણ જો તડકો લાગે ને પાછું ગીરી જવાનું અંદર પાછું સ્ટોરમાં, એટલે મજા જ આવે નકરી, તમને નકરી મજા જ આવશે। તો જો અહીંયા કંઈક લખ્યું છે, જુઓ તમે ખાલી, શ્રી કષ્ટભંજન દેવ સત્ય છે વાપ એવા, ત્યાં કંઈક ગેટ કંઈક આવું છે। હવે આપણે ચેક ઓલી બાજુ છે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે એ બાજુ, ત્યાં જઈને તમને બતાવું ત્યાં કઈ સુવિધા છે, એટલે કે કેવું મજા આવે। આ બાજુ બધી દુકાનો છે અંદર, સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે એ બાજુ,
તો મિત્રો જો આ છે ને એ સ્વામિનારાયણ ભગવાનનું મોટું મંદિર છે. બધું જોઈ શકો છો. આ બધું કેવડું મોટું મંદિર તમને લાગે છે? જોરદાર છે ને મંદિર બેકી આખું વ્હાઈટ છે. હો ભાઈ કંઈ ન ઘટે એમાં. આવી બધી તમે લોકેશન જોઈ શકો. ઓલી બાજુ પણ તમને મંદિર જોવા મળશે. ઓલે પણ તમે જોઈ શકો છો વ્હાઈટ ટાઈપ. આ બધું બગીચા પણ ઘણા છે ને આ બધું લખેલું હોય પણ આપણે કંઈ ખ્યાલ બહાર છે આપણે. તમને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા હાલો ભાઈ. તમને થાય કે આ મંદિરમાં દર્શન નહીં કરાવે એવું નથી. આપણે દર્શન કરેલી એમાં શું વાંધો છે? ચાલો કંઈક દેખાડ દે. આમાં કંઈક મસ્ત જગ્યા હાલ તમને એ પણ બતાડી દો. પેલા આપણે દર્શન કરતા આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં સાહેબ હાલો આપણે તમે જોઈ શકો છો બગીચા જોરદાર. ફોટા પડવાની બહુ મજા આવે એવું ભાઈ ભાઈ. હમણાં મિત્રો ફોટા પાડે વિજય મિત્ર ના હોય ખબર પછી પણ જો આયોજન ચાલો કંઈક કાર્યક્રમ મિત્રો જો આપણે ધામધૂમથી કંઈક કાર્યક્રમ ચાલુ હો બાકી કંઈક જોરદાર છે. હા તમે ઝુમક બતાવી થોડું પાણી નહીં જાવ તો તકલીફ પડશે. આપણે શાંતિ બેઠા હા કણે સામે કાર્યક્રમ ચાલો આપણે જોઈએ શાંતિથી. કોણ હરતો નથી કરતી જોવાનું આપણે ખાલી જો પ્રેક્ટિસ ચાલુ બધાને જો મિત્રો તમે જો બગીચા કેવાય જોરદાર. ફોટા પાડવાની એક નંબર મજા આવે એવું હે ભાઈ. ના બાજુ મંદિર છે. આજે દર્શન કરવા નથી ગયો જવું હે પણ ઘડે કરીને પહેલાં આપણે જો આમ ઓલી બાજુ આંટા મારતા આ બાજુ જે દેખાય ને પાર્કિંગ એરિયામાં એ બાજુ આંટા મારતા મેં ચેક સાયન્સ છે બે મજા આવે ને બાબા. હા સાયન્સ હા સારું છે હા ખબર બરાબર છે. ક્યાં ગોતું હતું? અહીં ગોતું હતું અને બગીચા બાજુ બગીચાને બસ હા આપણે શાંત શાંત બે ખૂણા માથે ભાઈ બનવા આવતા સુધી એ પોગવા થાય મારે ફોન ન થાય એટલે પણ ફોન કરીને પૂછું થવું પડે. આપણને મિત્રો થોડુંક ને જે બ્લોગમાં થોડુંક આમ બોલવામાં થોડુંક કેવર આવે છે પબ્લિક વધારે હોય ને એટલે એ જગ્યાએ થોડુંક આમ વધારે કેવર આવે. ખુલ્લી જગ્યા તો મજા આવે બ્લોગ આપણે બોલી ફટાફટ આમ પાછા પબ્લિક વધી જાય તો આપણે ના બોલી શકતા. પણ આપણે જો ટ્રાય કરશું આપણે બોલવાની ફટાફટ જેમ આપણે બ્લોગ બનાવશું એટલે વિડીયો બનાવશું એમાં આપણને અનુભવ થતો જાય છે કે શું છે શું નહીં. તો આપણે થોડુંક હાલશે પણ તમે જો સપોર્ટ કરશો તો આપણે વધારે મજા આવશે બીજું કાંઈ નહીં. તો સપોર્ટ કરતો રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો. ભાઈ ભાઈ આપણે હવે ભાઈ બનાવવા પછી જ આપણે ઊભું થવાનું થાય છે. એમ કહે ને ફોન આવે ને એમ કે પગી જાય તો મેં કીધું આવતા રહો હાલો મને તમે દર્શન કરતા હો પછી આવો બેહી શાંતિ થાય ગણે ફોટા પાડવી અને પડેલી ફોટા એમની પાસે આપણે. મિત્રો આપણે જો હાઈલાઇટ આવી છે એ ગૌશાળા છે. શું છે ગૌશાળા સારંગપુર. હા ગૌશાળા તમે હાલ જ આવી છે તો આપણે કઈ ઉભા છીએ અને આ બાજુ જો ગૌશાળા છે તમને બતાવી દો. આ બાજુ છે ને ગૌશાળા છે. તમને બતાવું ત્યાં જો ભેંસ્યું પાડા બધું છે તમારે જેવા જ છે.